અબડાસામાં થયેલ નુકસાન બાબતે અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આજરોજ અબડાસા તાલુકામાં ડીપ ડિપ્રેશનના કારણે પવન અને ભારે વરસાદમાં ખેડૂત અને માલધારીઓને થયેલ નુકસાન, વીજ પુરવઠો પૂરું પાડવામાં પીજીવીસીએલની નબળી કામગીરી, પશુધનમાં વધતી બીમારી, અબડાસાના ઘણા વિસ્તારમાં ભરાયેલ પાણી નિકાલ બાબતે અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત અબડાસા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય સૈયદ તાકીદશા બાવા, મહામંત્રી જામપા સોઢા, તાલુકા પંચાયત વિપક્ષ નેતા દાદાભાઈ જત, માલસીભાઈ પાતરિયા, હાજી દાદા, નૂર મામદભાઈ, જાફર હિંગોરા, મંજીભાઈ મહેશ્વરી, ફરીર મામદ નોતિયાર, રઘુવીરસિંહ જાડેજા, ઉસ્માન નોતિયાર હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। અબડાસા તાલુકાના પ્રાંત અધિકારીની કચેરીએ તાલુકાનું પ્રતિનિધિ મંડળ અહીંયા ઉપસ્થિત થયું છે। અત્યારે જે આખા ગુજરાતમાં વરસાદની જે પરિસ્થિતિ બની હતી અને મુખ્ય જે અબડાસાના જે આપણા દરિયાકાંઠાના વિસ્તારે જે વાવાઝોડાની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, એ વાવાઝોડાના કારણે જે કંઈ તૈયારીઓ હતી એ બહુ જ નબળી તૈયારીઓ હતી અને એની અંદર જે કંઈ એના પછીની જે તાત્કાલિક પગલાં લેવા જોઈએ એના માટે જે કંઈ સૂચનો હતા અમારા તરફથી, એ બધા ગામની સમસ્યાઓ લઈને આજે અમારા પ્રતિનિધિ મંડળ ત્યાં મળ્યું। તેમાં મુખ્ય સૂચનાઓ જે હતી, જે અત્યારે તાત્કાલિક ધોરણે જ્યાં જે વિસ્તારમાં પાણી ભરાણા છે એમના પાણીની નિકાલની કામગીરી તાત્કાલિક કરવામાં આવે, એમના માટે જે આરોગ્યલક્ષી જે ત્યાં જે કામગીરી કરવાની હોય એ કરવામાં આવે, દવાનો છંટકાવ છે કે કોઈ રોગચાળો ના ફેલી ચૂકે એના માટે મુખ્ય જે બીજી વસ્તુ હતી જે પ્રાથમિક કે જ્યાં પશુપાલનનું મરણ થયું ત્યાંનું સર્વે તાત્કાલિક કરવામાં આવે। ખેતી માટે ખેતી 100% નુકસાન ગ્રસ્ત છે, દરેકે દરેક એમાં કપાસ હોય કે બીજા બધા રામમોલ હોય કે દેશી પાકો હોય, બધા તદ્દન મતલબ ખેતરમાં પાણી પડી જવાથી, ધોવાથી, જમીન ધોવાણ થવાથી અને પાકનું નુકસાન 100% થયું છે। તો સરકારે તાત્કાલિક એની જે માર્ગદર્શિકા GR બહાર પાડવાની પાડી અને કમ્પ્લીટલી ઝડપથી આ સર્વેની કામગીરીને આગળ લઈ જવું જોઈએ। સૌથી વધારે મોટામાં મોટો પ્રશ્ન અત્યારે જે હાલની પરિસ્થિતિ છે એ વીજળીનો છે અને રસ્તાનો છે। તો અત્યારે જે રસ્તા છે એ આ ભ્રષ્ટ સરકારે જે ખરાબ રસ્તાઓ બનાવ્યા તેના પાપના કારણે આ બધા વરસાદમાં એ રસ્તાઓ વારે વાર ધોવાઈ